ભાઈ લસ્સી પીઓ બધા સેવામાં આવે છે મકાઈના જય આદિનાથ. તો આજે ભાઈ આપણે પાલતાણીની અંદર ભાઈ છે આદપુરની અંદર ભાઈ અહીંયા સહગાવ પાલની યાત્રા ચાલુ થાય છે 13ને દિવસે હોય છે અને ખાસ કરીને ભાઈ અહીંયા પાલની સેવાઓ આપવામાં આવે છે ભાઈ અલગ અલગ 90 આસપાસ અહીંયા પાલ છે નાખેલા એકદમ ફ્રી છે. તમારે કોઈ પણ વસ્તુ ફ્રૂટ થી માંડીને કોઈ પણ વસ્તુ હોય ને તમને હાવ એટલે હાવ ફ્રીમાં ખવડાવવામાં આવે છે. એકદમ સેવાનું કામ કરે છે. આજે તમે વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. આજ તમને પૂરેપૂરા 90 પાલ બતાવવાના છે. અહીંયા પણ જો અલગ અલગ સેવાઓનું કાર્ય જો સ્પેશિયલ જો આપણા ગામડાના રોટલા તૈયાર થઈ રહ્યા છે એકદમ બધા. અને આ શેના મકાઈના છે? આ મકાઈના આ જુવારના આ બાજરીના બધા અલગ અલગ રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે. અહીંયા રોટલીની સેવાઓ ચાલુ છે. બધું મોટું રસોડું છે જો બધી જગ્યાએ સેવાનું કામ ચાલુ છે. અહીંયા જો રોટલી વળવાનું કામ ચાલુ છે. આ સાઈડ પર જો અહીંયા પણ જો આપણે આ શું બનાવી રહ્યા છીએ? ખાંડવી બની રહી છે. ખાંડવી જો તૈયાર થઈ રહી છે. જો ખાંડવી જો એકદમ રેડી થવા આવી છે. જો આ વસ્તુ ખાંડવી તૈયાર થઈ ગઈ છે. આ બધાને ભાઈ પ્રસાદી રૂપે સેવામાં આપવાની. જો અલગ અલગ બધા જો મગના છે. જો મગના પાણી બની રહ્યું છે. આ બધા તપેલા જો બધા બફાઈ રહ્યા છે. અહીંયા આનો લોટ બંધાઈ રહ્યો છે. આપણે આ લોટ શેનો બંધાઈ રહ્યો છે? લાઈવ ઢોકળા આપણે કેમ ઢોસા માટે ઢોસા લાઈવ ઢોસા પણ અહીંયા બનવાના છે. લાઈવ ઢોકળા અને લાઈવ ઢોસા બે બનવાનું છે. આ રસોડામાં કેનો લોટ બંધાઈ રહ્યો છે? આપણે ઢોસાનો ઢોસાની પીસું તૈયાર થઈ ગયું છે. મગની દાળના પુટલા બની સેવા માટે ભાઈ ઘણા બધા માણસો આવેલા હોય છે. આ ગરમ પાણી છે. જે લોકો અહીંયા થાકીને આવેલા હોય ને એના માટે હાથ પગ ધોવા માટે ગરમ પાણીની સેવાઓ થઈ ગઈ. ત્રાસ ભર્યા ને ગરમ પાણીના છે. અને બધી ભાઈ અલગ અલગ સુવિધા હોય છે જમવા માટે. જો આવી રીતે ખુલ્લા મૂકા છે. અને અહીંયા સાઈડ રોસ્ટેડ સેવ ચોખાની સેવ બે પ્રકારના દાળિયા બે પ્રકારના ખાખરા, બે પ્રકારના ખીચિયા, દાળિયાનો પાવડર આપણનો હલવો આ બધી ગરમ આઈટમ છે. મગનું પાણી છે, ગાંઠિયાની છાશ છે, જો ઘઉંની શાક છે, ખીચડી છે, આ બધી અલગ અલગ પ્રકારની જો વડીનું શાક છે. મેં તમને જેટલી વસ્તુ લાઈવ બતાવી ને બધી વસ્તુ જો અહીંયા તૈયાર થઈને આવી ગઈ છે. જો એકદમ ફ્રી સેવા છે.
આ બધી ફ્રી સેવાનું કામ છે, બધું છે, બધું ફ્રી સેવા. આટલા બધા પાલમાં આંબેલનો પાલ એક જ હોય છે. હા હા. આ બધાય સેવા કરવા જ આવે છે, કોઈ ચાર્જ વગર વ્યક્તિ નથી. કોઈ સાથ નથી. ડીશ આખું તૈયાર છે. જો આ લેસ જે આવડે આ છે ને, આ કેનો પાલ છે આપણે? શિવોરવાળાનો આંબેલનો પાક, શિવોરવાળા સિહોરવાળા. ગોંડલ ગોપી પરિવાર હા હા. એક જ બેલનો પાક કહેવાનો. આંબેલનો પાલ, અહીંયા આપીએ. આંબેલનો પાલ છે ભાઈ. અને આ બધી જ આઈટમ ભાઈ જો અહીંયા એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. અલગ અલગ પાલ મેં તમને બતાવ્યા ને, જો અહીંયા જો મેસૂબ અને સેવ, મેસૂબ ને સેવનો પાલ છે. જો અલગ અલગ સેવાઓ આપી રહ્યા હોય છે બધા. અને બધા યાત્રાળુ જો પોતપોતા બધા લાભ લઈ રહ્યા છે. જો અહીંયા ઘણો બધો સ્ટોક કરેલો છે. આવી રીતે બધા સેવાને કેમ લે છે, અલગ અલગ પાલ હોય સેવાને આ રીતે સ્ટોક ચાલુ છે. રસોડામાં પણ એટલી બધી ખુશી હતી. પાલ હોય જે આપણે પહેલા તમને વિડીયો બતાવ્યો ને, સિંહોરનો પાલ હતો. પબ્લિકનો ઓડિયન્સ પણ એટલું હોય છે. આ જો અલગ પાલ છે. બધા પાલમાં ભાઈ અલગ જ આવડ, બીજા પાલમાં આવે તમારે ડીશ વાટકા લઈ લેવાની. આ રીતથી જો અહીંયા ચાલુ હોય છે. પૂરી છે. લચ્છી છે કે ભાઈ? માટલા ભાઈ દહીંની લચ્છી એકદમ. આ રીતે અલગ અલગ સેવા છે. તું તો જો ઘરાક લઈ જઈવો ભાઈ. વાળા અમારા દોસ્ત પીડાય મારા સગા ફક્ત દહીં પૂરીનો પાલ હતો, પાલ નંબર 6. પાલની બહાર બધી રીતના અલગ અલગ લખેલા છે. આ સાના ઉકાળાનો પાલ છે. જે ભાઈને ઉકાળો પીવો હોય ને એ જો ઉકાળો મળી જાય. પાલતાણાનો પાલ છે ભાઈ, ખાસ ફ્રી છે. પાલતાણાનો પાલ એકદમ છોટલું લાગે. બધી જગ્યાએ ફૂલો સ્ટોક હોય છે. તરબૂચનો સ્ટોક બધા જ સેવામાં આવે છે. આ એનું જ્યુસ છે, અલગ અલગ છે. આ કયું જ્યુસ છે આપણે? આ વરિયાળી પાણી. કેસર લચ્છી જ્યુસ છે. કેસર લસ્સી, કેસર લસ્સી. હા, કેસર લસ્સીનું જ્યુસ છે. લાઈવ કેસર લચ્છીનું જ્યુસ છે ભાઈ. કેસર લસ્સી. બધા લાભ લઈ રહ્યા છે. આ પાલની અંદર ભાઈ અલગ અલગ. આ પાલ કેનો છે ભાઈ? વઢવાણનો પાલ. વઢવાલનો. વઢવાણનો પાલ છે. અહીંયા કઈ કઈ વસ્તુ આપણે? ઓછી પૂરી છે, કડક પૂરી છે, દ્રાક્ષ છે, દ્રાક્ષ છે, તરબૂચ છે, થેપલા છે, પાપડ છે. ખાખરા તમારી ટોટલ વસ્તુ છે. આ પાલની અંદર ભાઈ તમને બધી જ વસ્તુ એટલું ઝેડ વસ્તુ છે. અમદાવાદનો પાલ છે, સ્પેશિયલી લીંબુ પાણી જેવો ખાસ. અને આ ભાઈ જે તડકો હોય ને એટલા માટે ખાસ ભાઈ બધાને એનર્જી ડ્રિંક મળી જાય ને એટલા માટે જો
લીંબુ પાણીનો પાલ છે. આ પાલની અંદર જુઓ ભાઈ આ રસોડું છે. આ પાલની અંદર ભાઈ શાકથી માંડીને ટોટલ પૂરી મેં તમને બતાવ્યું ને પૂરી આ બધી જ વસ્તુ જો અહીંયા બનાવવામાં આવે છે. જો દૂધીનું શાક બનવાનું છે, જો બુંદી અને ફાફડીની ખાખરા અલગ અલગ મેં તમને કીધું ને. અને અહીંયા જો મગના શાકની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખાખરા અને મગના શાકની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રીતે પ્લેટમાં તમારી રીતે લઈ લેવાનું છે. તો આ બધા જો ભાગ્યશાળી લાભ રહી રહ્યા છે. આ રીતે અલગ અલગ ભાઈ બધી જગ્યાએ પાલ અલગ હોય છે. અને સેમ જેમ ઉનાળો હોય ને એટલા માટે જો ફ્રૂટ વધારે હોય છે બધી જગ્યાએ. અને સાની વ્યવસ્થા પણ કરેલી છે. અને ખાસ ભાઈ અહીંયા જે લોકો ભાઈ ઘણે દૂર દૂરથી ભાઈ પાલની યાત્રા કરવા માટે આવેલા હોય ને એના માટે ખાસ હોય છે. કેમ કે બધા લોકો કાંઈ વ્યવસ્થા ન હોય ને ખાવાની, એટલા માટે ભાઈ ખાસ સેવા કરવા માટે અહીંયા લોકો પાલ નાખી અને સેવાનું કાર્ય કરતા હોય છે. અને એનું ટ્રાફિક જોવો છે. અને એવું કંઈ નથી, પરાયણે જો બધી જગ્યાએ બેન જોયો ને અલગ લચ્છી બધાને હા લચ્છી પીધી બધી જગ્યાએ અલગ મસાલા સાસ લીંબુ પાણી આવી રીતે ભાઈ બધાને હે ને જે લોકો ભાઈ પરાયણે સામે હાલે જો જોયું પરાયણે તમે અહીંથી આગળ રસ્તો હોય કે નહીં તમે વટતા હોય ને જો પરાયણે લઈ જાય જો બધાય વધારે પડતા તડીકો છે ને એટલે છાશ લચ્છી લીંબુ શરબત અને ફ્રૂટ વધારે પડતું આ હોય છે. જય આદિનાથ જી. આ પાલ ક્યાંનો છે? લચ્છીનો હા 53. કેટલા વર્ષ થયા છે? 53 વર્ષથી. હા 53 છે. 53 વર્ષથી સેવાનું કામ કરે છે. આપણે જવાનું છે સુરતના પાલમાં. અહીંયા ભાઈ જુઓ તમે આ સુરતના પાલમાં છે. તમને ફરાળની ટોટલ વસ્તુ જો કાજુથી માંડી બદામ માંડી કેળા. અહીંયા ભાઈ અલગ અલગ ભાઈ કેટલા 90 પાલ હોય છે અને બધી જગ્યાએ ફ્રી સેવા હોય છે. તો આ હતો ભાઈ ફ્રી સેવાનો વિડીયો. તો ખાસ કરીને ભાઈ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને આ ખાસ ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ભાઈ પાલતાણીની અંદર ભાઈ જે આજપુર આવેલું છે ને ભાઈ એ ન્યાય એકદમ ભાઈ ફ્રી સેવાનું કાર્ય કરે છે. જ્યાં દર વર્ષે ભાઈ અને આજના દિવસ પૂરતી ભાઈ અહીંયા ફ્રી સેવાનું કામ ચાલુ હોય છે. બધા જ પાલ હોય ને અલગ અલગ બધી જગ્યાએ હાવ એટલે હાવ ફ્રીમાં હોય છે ભાઈ. આ પાલતાણીની અંદર આજપુર ગામ છે ને સિદ્ધવડ છે અને એની જગ્યાએ એકદમ ફ્રી સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શન અંદર કહેજો. અને ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતા વિડીયો સુધી. ત્યાં સુધી બાય બાય.